હેલો ફ્રેન્ડ્સ, તો આ છે મારો કિચન કમ્પોસ્ટ જે મેં બનાવેલું. તો કેવી રીતે બનાવું ચાલો બતાવી દઉં. તો એના માટે એક માટીની માટલી લઈ લેવાની. હું દર વખતે એક જ માટલી રાખી છે કિચન કમ્પોસ્ટ બનાવવા માટે. તો એ જ માટલી છે, એના અંદર પહેલાં નીચે કરવાની છે માટીની લેયર. એક ટોપલી ભરી મેં માટી નાખી છે. હવે એના ઉપર નાખવાની છે એક લેયર લીલા કચરાની. જો મેં લીલો કચરો નાખ્યો છે, અને હવે લીલો કચરો નાખ્યા બાદ એમાં એક લેયર કરીશું સૂકા પત્તાની. સૂકા પત્તા ના હોય તમે કાર્ડબોર્ડ નાખી શકો, ડુંગળીના સૂકા છોલટા હોય એ પણ નાખી શકો. મારી પાસે પત્તા છે સૂકા ગાર્ડનના, તો એ નાખતી છું. અને જે કિચન કચરો આપણો જે કોઈ બી કચરો રસોડામાંથી નીકળે લીલી શાકભાજીનો, એ આવી રીતે સૂકવી દીધો છે. સૂકવી અને પછી હું રાખી મૂકું છું. તો એ કચરો મેં આવી રીતે કમ્પોસ્ટ બનાવવા માટે ભેગો કરું છું સૂકવીને. તો સૂકી દેશો તો એમાં સ્મેલ નહીં આવે, અને ભીનો ભેગો કરશો તો ગંદી સ્મેલ પણ આવશે. તો એના માટે સૂકવી દેવાના. બીજી લેયર પણ મેં લીલા કચરાની કરી છે. અને હવે એમાં ફરીવાર એકવાર આપણે માટીની લેયર કરી દઈશું. એક લેયરના લાસ્ટમાં માટીની કરી, પછી વચ્ચે લીલો સૂકો એમ કરી અને 4 લેયર કરી છે. હવે લાસ્ટમાં એક માટીની લેયર કરી દેવાની છે. અને માટીની લેયર કર્યા બાદ આ રીતે માટલી આખી ભરી ગઈ જો અમારા કિચન કમ્પોસ્ટથી. તો આ રીતે 2 થી 3 મહિનામાં આ કમ્પોસ્ટ તૈયાર થાય. અત્યારે ગરમી છે એટલે જલ્દી થઈ જશે, 1.5-2 મહિનામાં થઈ જશે કમ્પોસ્ટ. તો એના માટે આ રીતે તમારા લેયર બાય લેયર સૂકો લીલો કચરો કરી અને માટલીમાં ભરવાનું. અને આ છે ગોળનું પાણી, જો મેં કલાક પહેલાં પલાળેલું. તો પહેલાં ગોળનું પાણી નાખ્યું છે. તો આનાથી આપણે જે કિચન કમ્પોસ્ટ છે એ જલ્દી રેડી થઈ જશે અને સરસ એવું થશે. તો એના માટે ગોળનું પાણી નાખવાનું છે. અને તમે નોર્મલ પાણી નાખો ને એની જગ્યાએ તમારા જે આપણે દાળ ચોખા ધોઈએ ને એનું પાણી નાખવાનું. એનાથી બી કમ્પોસ્ટ આપણું જલ્દી રેડી થઈ જાય છે. આ દાળ ચોખા ધોયેલું પાણી છે. છાશ એવું નહીં નાખવાનું, તો કમ્પોસ્ટ નહીંતર સ્મેલ મારશે ખરાબ. એની જગ્યાએ દાળ ચોખા ધોયેલું પાણી નાખશો તો તમારું કમ્પોસ્ટ જલ્દી રેડી થઈ જશે. અઠવાડિયે 10 દિવસે એકવાર તમારા આમાં દાળ ચોખાનું જ પાણી નાખી દેવાનું. તો સરસ એવું કમ્પોસ્ટ રેડી થઈ જશે. તો ચાલો આને હવે ઢાંકી અને મૂકી દઈશું. તો અઠવાડિયે 10 દિવસ પછી પાછું એકવાર ચેક કરવાનું, હલાવવાનું. અને એવું લાગે કે સૂકો છે કચરો, તો ફરીવાર એમાં પાણી પણ નાખી દેવાનું. અને આ બેસી જાય ને એના પછી તમે ફરી એકવાર આપણે ઉપરથી માટી નાખેલી છે, તો ફરીવાર તમે ઉપર લીલા કચરાની લેયર એકવાર કરી શકો છો. તો